નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના સમાચાર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો અમદાવાદની ફતેવાડી કેનાલમાં કાર ગરકાવ થઈ છે। 3 કિશોરો સાથે સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકી છે। યુટર્ન મારતી વખતે કાર કેનાલમાં જઈ ખાબકી હતી ને યુટર્ન ન વાગતા આ દુર્ઘટના ઘટી હતી। કાર કેનાલમાં જઈ ખાબકી હતી। મિત્ર વિરાજ જે હતો તેણે દોરડું નાખી બચાવવા પણ પ્રયાસ કર્યો હતો। કુલ 4 મિત્રો હતા જે સ્કોર્પિયો કાર લઈને ગયા હતા। તેમાંથી 3 મિત્રો સ્કોર્પિયોમાં સવાર હતા અને એક મિત્ર બહાર હતો। જ્યારે આ યુટર્ન મારતી વખતે આ દુર્ઘટના સર્જાઈ। કાર જે કેનાલમાં ખાબકી છે તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। ત્યારે બહાર રહેલા મિત્રએ તે યુવકોને બચાવવા, તે કિશોરોને બચાવવા માટે દોરડું પણ નાખ્યું હતું અને બચાવવા પ્રયાસ પણ કર્યો હતો। ત્યારે કહેવાય રહ્યું છે કે રીલની ઘેલછામાં યુવકોએ જિંદગીને દાવ પર લગાવી છે। દુર્ઘટના સમયે એક મિત્ર બહાર હતો, તેણે દોરડું નાખી બચાવવા પણ પ્રયાસ કર્યો છે। ત્યારે આ કિશોરોએ 3500 રૂપિયામાં 4 કલાક માટે સ્કોર્પિયો કાર ભાડે લીધી હતી। યશ ભંખોડિયા, યશ સોલંકી અને ક્રિશ દવે જે છે તે કેનાલમાં ડૂબ્યા છે। તે 3 કિશોરો તે સ્કોર્પિયો કારમાં સવાર હતા અને કિશોર કેનાલ પાસે રીલ બનાવતા હોવાનું અનુમાન છે કે રીલ બનાવવા માટે કાર ભાડે લીધી અને ત્યારે તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે। તેને તે કાર કેનાલમાં જે ખાબકી છે આપ સીસીટીવીમાં જોઈ શકો છો કે કઈ રીતે તે કાર અચાનક કેનાલમાં ખાબકી જાય છે। ત્યારે ફાયર બ્રિગેડે કેનાલમાં શોધખોળ હાથ ધરી છે અને કેનાલમાં શોધખોળ દરમિયાન તે કારને બહાર કાઢવામાં આવી છે અને હાલ વિસલપુર નજીક તે યુવકોના લોકેશન મળી આવ્યા છે અને ફાયરની ટીમ ત્યાં રવાના થઈ ચૂકી છે। ત્યાં પહોંચવા માટે અને રેસ્ક્યુ દરમિયાન ફાયર બ્રિગેડે કાર બહાર કાઢી છે। ત્યારે અમદાવાદની ફતેવાડી કેનાલથી આ દુર્ઘટના સામે આવી રહી છે। સ્કોર્પિયો કારમાં 3 કિશોરો બેઠા હતા અને એક કિશોર બહાર હતો। રીલ બનાવવાની ઘેલછામાં આ કિશોરોએ જિંદગીને દાવ પર લગાવી છે। અમદાવાદથી આ દુર્ઘટના સામે આવી રહી છે। તે કાર જે ખાબકી રહી છે કેનાલમાં, આપ તે સીસીટીવી દ્રશ્યો પણ જોઈ શકો છો। ત્યારે યુવાનો, કિશોરો રીલની ઘેલછામાં દિવસે ને દિવસે જે હદ પાર કરી રહ્યા છે તે આ ઘટના પરથી સામે આવી રહ્યું છે। ત્યારે યુટર્ન મારતી વખતે કેનાલમાં જઈ કાર ખાબકી છે અને અત્યારે ફાયરની ટીમ વિસલપુર જવા રવાના થઈ ચૂકી છે। ત્યાંથી તે 3 કિશોરોના લોકેશન મળી આવ્યા છે। કઈ ખબર છે નહીં કોઈને। એ ટ્યુશન માં ગયા હતા બસ। શું નામ છે તમારા? યસ મારા ભત્રીજાનો છોકરો છે। એકથી ટ્યુશન માં નીકળ્યો તો, હવે ટ્યુશન માંથી વળતા ઘેર જ નથી પહોંચ્યો। એટલે ગાડી કોની લઈને નીકળ્યા? એ નથી ખબર, કોઈ ખબર છે નહીં। ગાડી ત્યાં પડી છે। હા, 3 છોકરા છે। શું નામ છે? 11 માં ભણે છે। ટ્યુશન માટે નીકળ્યો? હા, ટ્યુશન માં જઈને બી આવી ગયો અને પકોડી ખાવા ઉભો રહ્યો અને ફોન કર્યો એની મમ્મીને કે મને પકોડી ખાવી છે મમ્મી, હું પકોડી ખાઈને આવું છું। ફાયર બ્રિગેડને પ્રાથમિક માહિતી એ મળી હતી કે આ જે વાસણા કેનાલ છે એની અંદર એક ગાડી પડેલી છે, તો આપ મદદ માટે આવો। અમે અહીંયા આવ્યા ત્યારે અમને આ વસ્તુ જાણવા મળી હતી કે ગાડી હતી અને એની અંદર સ્થાનિક લોકો દ્વારા કે કોઈ કારણસર 3 યુવકો હતા, તેમની ગાડી લઈને નદી આમાં કેનાલમાં આવી ગયા હતા અને પછી એ યુવકો મળ્યા નથી અને એમાંથી 2 યુવકો બહાર આગળ તણાતા જોયા હતા લોકોએ। મેં આયાને જે લોકો સ્થાનિકોએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે શક્યતાઓ છે, કન્ફર્મ ના કહી શકાય કે શક્યતાઓ છે કે એ લોકો કદાચ કેનાલમાં તણાઈને આગળ ગયા હોય, તો તેના આધારે અમે લોકો શોધખોળ કરી રહ્યા છીએ। જો બહારથી મેસેજ મળી જશે ને એ લોકો, ભગવાનને જ પ્રાર્થના કે તે લોકો સુરક્ષિત હોય। ત્યારે વાસણા બેરેજમાંથી પાણી જે છે વહેતું એ બંધ કરી દેવામાં આવ્યું હતું, પાણી ઓછું થઈ ગયું છે અને અમારી ફાયરની ટીમ કેનાલની અંદર અને તેની આજુબાજુના વિસ્તારમાં અત્યારે શોધી રહી છે। ત્યારે કેનાલની ટીમ ફાયરની જે ટીમ છે તેની આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી છે। તે યુવકોને શોધવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ જે કાર ખાબકી છે ત્યારે આપે નિવેદન સાંભળ્યું કે તે યુવકોને શોધવા માટે હાલ શોધખોળ હાથ ધરવામાં આવી છે। 3 કિશોરો જે છે તે ડૂબ્યા છે, તેને ડૂબતા સ્થાનિકોએ પણ જોયા છે। ત્યારે હાલ તેઓનું લોકેશન મેળવાઈ રહ્યું છે, વિસલપુરથી તેઓનું લોકેશન મળી ગયું છે અને અત્યારે ફાયરની ટીમ ત્યાં રવાના થઈ છે। તે યુવકોની શોધખોળ હાથ ધરી છે અને વાસણા બેરેજમાંથી પાણી પણ બંધ કરવામાં આવ્યું છે જેથી પાણીનો ફ્લો ઓછો થાય અને તે યુવકોને શોધી શકાય। યુવકો કેનાલ પાસે રીલ બનાવતા હોવાનું અનુમાન છે અને તેમાંથી જે યુવકને સ્કોર્પિયો ચલાવતા, જે કાર ચલાવતા નથી આવડતી, તેણે આ કાર ચલાવીને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે। ત્યારે એક કિશોર બહાર હતો, તેણે પણ બચાવવા પ્રયાસ કર્યો હતો અને ત્યારે સામે એ આવી રહ્યું છે કે 3500 રૂપિયામાં 4 કલાક માટે તે સ્કોર્પિયો કાર ભાડે લાવ્યા હતા કિશોરો। રીલ બનાવવા માટે તે કાર ભાડે લાવ્યા અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે। રીલની ઘેલછામાં કિશોરો કઈ
કઈ હદે જઈ શકે છે તે આપ જોઈ શકો છો। ત્યારે હાલ તે 3 જિંદગીઓને બચાવવા માટે ફાયરની ટીમ કામે લાગી છે અને તે એક શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે કે હાલ તેઓનું લોકેશન જે છે તે વિશલપુરથી સામે આવી રહ્યું છે। ત્યારે ફાયરની ટીમ રવાના થઈ ચૂકી છે। તે દરમિયાન યુટર્ન મારતી વખતે કાર કેનાલમાં જઈ ખાબકી હતી અને કાર 3500 રૂપિયામાં 4 કલાક માટે ભાડે લાવવામાં આવી હતી। તે કિશોરો હતા, તેણે કાર ભાડે લાવ્યા હતા, 3500 રૂપિયા આપીને 4 કલાક માટે ભાડે લાવ્યા હતા અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે। એક કિશોર બહાર હતો, તેની જિંદગી બચી ગઈ છે, ત્યારે 3 યુવાનો તે જે છે તેમને શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો આ તરફ ઊંઝામાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સર્જાઈ છે। ઘૃણાસ્પદ કૃત્ય કરનાર 70 વર્ષના વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે। 70 વર્ષના વૃદ્ધે 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે। રોશન ખત્રી નામના વૃદ્ધની પોલીસે ધરપકડ કરી છે અને બાળકીને તે વૃદ્ધે ગુપ્ત ભાગે અડપલા કરી દુષ્કર્મ કર્યું હતું તે મુદ્દે રોશન ખત્રી નામના વૃદ્ધની ધરપકડ પણ કરવામાં આવી છે। તે 70 વર્ષીય વૃદ્ધે 5 વર્ષીય બાળકી સાથે અડપલા કર્યા અને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે। ત્યારે પોલીસે હાલ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 3/2025ના રોજ ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે દવાખાના વર્દી આધારે એક ગુનો નોંધાયેલો છે। જે કામે હકીકત એવી છે કે આ કામના ફરિયાદી જે છે એમની પૌત્રીની ઉંમર આશરે 5 વર્ષને 20 દિવસ છે, જેમને એમના બાજુમાં રહેતા આરોપી રોશનલાલ લાલુજી ખત્રી પેંડો આપી એમને લાલચ આપી પોતાના ઘરે લઈ ગયેલા અને ત્યારબાદ આ બાળકી સાથે ગુપ્તાંગના ભાગે આંગળી વડે શારીરિક અડપલાઓ કરી દુષ્કર્મ આચરેલ છે। તો આ તરફ દીવના વણાકબારાની બોટને શીપે દરિયામાં અડફેટે લીધી। શીપ સાથે અથડાયા બાદ બોટ લાપતા થઈ છે। બોટમાં રહેલા ટંડેલ અને ખલાસી પણ લાપતા છે। વણાકબારાથી 70 કિલોમીટર દૂર દરિયામાં દુર્ઘટના બની છે। કુલ 7 ખલાસીઓ નિરાલી બોટમાં સવાર હતા। 3 ખલાસીઓને બચાવાયા છે અને અન્યની શોધખોળ યથાવત છે। અન્યની શોધખોળ ચાલી રહી છે। બોટમાં રહેલા ટંડેલ અને ખલાસી લાપતા છે। શીપ સાથે અથડાયા બાદ બોટ લાપતા થઈ છે। તો વાત કચ્છની કરીએ તો કચ્છના અંજાર નજીક ટિમ્બર કંપનીમાં આગ લાગી। અચાનક ટિમ્બર કંપનીમાં આગ લાગતા દોડધામ પણ મચી હતી। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા પ્રયાસ પણ હાથ ધર્યા હતા અને આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન પણ થઈ ગયું છે। આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ છે। કચ્છના અંજારથી આ ઘટના સામે આવી રહી છે કે અંજાર નજીક ટિમ્બર કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા હતા અને આ આગમાં મોટા પાયે નુકસાન પણ થયું છે। તો આ તરફ કચ્છના મુન્દ્રાના લુણી પાસે ટ્રકમાં આગ લાગી। ઘાસ ભરેલ ટ્રકમાં ભીષણ આગ લાગી હતી। વિસ્તાર સાથે સંપર્ક બાદ ટ્રકમાં આગ લાગી હતી અને ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। ભીષણ આગમાં ટ્રક બળીને ખાખ થયો હતો। કચ્છના મુન્દ્રાથી આ ઘટના સામે આવી રહી છે કે ઘાસ ભરેલ જે ટ્રક હતો તેમાં વીજ તાર જે હતો તેની સાથે અડકતા આ ટ્રકમાં આગ લાગી હતી અને આગમાં ટ્રક સાવે બળીને ખાખ થઈ ગયો હતો। તે ટ્રકમાં ઘાસ ભરેલી હતી ત્યારે વીજતાર સાથે સંપર્ક થતા ટ્રકમાં આગ લાગી હતી અને ટ્રક ભડભડ સળગી ગયો હતો અને ફાયર બ્રિગેડ તે ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ પણ મેળવ્યો હતો। તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં યુવકે યુવતીની હત્યા કરી અને પોતે પણ આપઘાત કરી લીધો। નરોડાના મુસ્લિમ મહોલ્લામાં યુવતીની હત્યા કરી ઈસાદ મલેક નામના યુવકે યુવતીની હત્યા કરી અને પોતે આપઘાત કર્યો છે। તે ઘટના નરોડાથી સામે આવી રહી છે કે યુવતીની છરીના ઘા મારીને તેને હત્યા નિપજાવી હતી અને પોલીસે હત્યા અને આત્મહત્યા અંગે તપાસ પણ શરૂ કરી છે। તે યુવકે યુવતીની હત્યા કરીને પોતે આપઘાત કરી લીધો છે। તો આ તરફ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ડિરેક્ટર કાર્તિક પટેલના 11 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી ત્યારે તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 11 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। પીએમજે યોજનાના બોગસ કાર્ડ બનાવવાનું કૌભાંડ જે હતું તેમાં 1500 થી 2000માં બોગસ પીએમજે કાર્ડ બનાવવામાં આવ્યા હતા। આ કેસમાં અત્યાર સુધી 10 આરોપીની ધરપકડ કરાઈ છે અને હાલ આ કેસમાં કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે 11 તારીખ સુધીના।
તો આ તરફ મહેમદાબાદમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. મહેમદાબાદના આમસરણમાંથી આ ડોક્ટર ઝડપવામાં આવ્યો છે. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગે નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. બોગસ ડોક્ટર હનીફ મંસૂરી જે છે તે ડોક્ટરોને ભાડે રાખતો હતો. હનીફ મંસૂરી ઓમ ક્લિનિક નામે ક્લિનિક ચલાવતો હતો અને જુદા જુદા સર્ટિફિકેટ લગાવી તે પ્રેક્ટિસ કરતો હતો. મહેમદાબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. તો નડિયાદમાં 3 લોકોના જીવ લેનારનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપી શિક્ષક હરિકિશન મકવાણાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ઘટના સ્થળે લઈ જઈ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. જે ઘટના સામે આવી હતી કે જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ નાખીને તેણે હત્યા કરી હતી, જીવ લઈ લીધા હતા. તે સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી લીધું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને તે આરોપી શિક્ષકને ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. ત્યારે જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ નાખીને તે શિક્ષકે હત્યા કરી હતી. તે દરમિયાન તે નાઇટ્રેટ ક્યાંથી લાવ્યો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેમાં નડિયાદમાં જીરા સોડામાં જે સોડિયમ નાઇટ્રેટ મિલાવી હત્યા કરવામાં આવી હતી તે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે લઈ જઈ તે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. તો આ તરફ અમદાવાદ ઉસ્માનપુરા એએમસી કચેરીએ છારા સમાજે હોબાળો મચાવ્યો હતો. સાબરમતી વોર્ડમાં છારા સમાજના 500 મકાન દૂર કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસના નેતાઓ સ્થાનિકોની સાથે વિરોધમાં જોડાયા હતા. કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે પશ્ચિમ ઝોનના ડીવાયએમસીને રજૂઆત કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહે સરકાર સામે આક્ષેપ કર્યા હતા કે સરકારની બુલડોઝર નીતિ ફક્ત ગરીબો માટે જ છે અને બિલ્ડરોને લાભ કરાવવા ગરીબ વ્યક્તિઓની જમીન ખાલી કરવામાં આવી રહી છે. નિયમોનો ગુજરાત સરકાર જ જો અમલ ના કરતી હોય અને સામાન્ય મધ્યમ વર્ગ, મજદૂર વર્ગ અને છેવાડાનો વ્યક્તિ હોય, આર્થિક સામાજિક શોષિત પીડિત સમાજના વર્ગના લોકો હોય કે જે અસંગઠિત વ્યક્તિ છે, એનો કોઈ આધાર ના હોય, એની રોજ કમાવા જાય અને રોજ કમાઈને ખાનાર હોય, માંડ ઘરનું પૂરું થતું હોય, એના બાળકોને વિદ્યાર્થીઓને ભણવાની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એના ઉપર બુલડોઝર જે રીતે ફરી દેવામાં આવે છે, હું માનું છું કે આ સરકારની જે નીતિ છે બુલડોઝર ફેરવવાની, જ્યાં ગેરકાયદેસરો બિલ્ડિંગો બની છે એ બિલ્ડિંગોના ઉપર બુલડોઝર નથી પડતા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મળ્યા અને રજૂઆત અમારી મૂળ જે છે એ છારાનગર વિસ્તારના મૂળ 160 પરિવારો અને આમ એના યુવાન દીકરા દીકરીઓ ગણીએ તો 500 જેટલા પરિવારો થાય. આ બધાની જમીનને અચાનક જ રીડેવલપમેન્ટ પ્લાનના નામે ખાલી કરવા માટેની નોટિસ, એ પણ જે 2025ના વર્ષમાં નથી આવતી એવી તારીખના રોજ 29/2ના રોજ ખાલી કરવા માટેની નોટિસ મળી છે. તો આ તરફ નર્મદા જિલ્લામાં ભાજપના 2 નેતાઓ બાખડ્યા. લગ્નના ડીજેમાં નાચવા બાબતે મારામારી થઈ હતી. ભાજપના 2 નેતાઓ બાખડ્યા છે. જિલ્લા પંચાયત ભાજપ પ્રમુખ ભીમસિંહ તડવી ગંભીર રીતે ઘાયલ થયા છે. જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી પણ ઘાયલ થયા છે. જિલ્લા પ્રમુખ અને મહામંત્રી સામે ફરિયાદ પણ નોંધાવી છે. ભાજપના જ 2 નેતાઓ સામે મારામારી કરી અને બંને ઘાયલ થયા છે અને બંને ફરિયાદ પણ નોંધાવી છે. ખોડીદાસભાઈના છોકરાના લગ્નમાં ત્યાં ડીજેનો બેન્ડનો ઉત્સાહ ઉજવી રહ્યા હતા ત્યારે ત્યાંના ઈસમો ગામના અંદર ઝઘડો થયા. ત્યાર પછીને જિલ્લા પ્રમુખ એક મનોજભાઈ પર હુમલો કર્યો. ત્યાર પછી અમને ઘટનાની જાણ થતાં અમે ત્યાં પહોંચ્યા તો એ લોકો અમારી પર બી ત્યાંના ગામજનો અમે જિલ્લા પ્રમુખ છે એવું કરીને અમારી પર હુમલો કર્યો અને ઘણા બધા છોકરાઓને ઈજા પહોંચાડી છે અને એમને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સમાજના છોકરાઓ છે છતાં પણ સમાજની લાગણીઓને ઘણો ઠેસ પહોંચાડેલો છે. ગઢસીના ગામના લોકો ત્યાં આવીને જાનવાળા પર હુમલો કરી અને આ વસ્તુ મેં ઘટના સ્થળે જોઈને અને ત્યાં પહોંચીને મેં એમને સમજાવવાની કોશિશ કરી. ત્યારબાદ કે ભાઈ તમે અમને સમજાવવાની કોશિશ કરો છો, મેં કોણ છું ભાઈ બાપુ, તમે ગમે તે હોય પણ આવી રીતની ખોટી રીતની તમે અંદરકીટ કરો તો આવું શક્ય ના કહેવાય ને આવું ના ચાલે. તો પછી બી અમારી પર, મારા સન પર, પછી મારી મિસિસ પર, મારી છોકરી પર આ લોકોએ હુમલો કરી અને
ત્યારબાદ આ લોકો ત્યાંથી ભાગી ગયા. તો આ તરફ આણંદ સર્વે નંબરની ફાઇલ રેકોર્ડમાં શાખામાંથી ગુમ થઈ છે. સર્વે નંબરની જે ફાઇલ છે તે રેકોર્ડ શાખામાંથી ગુમ થઈ છે. કલેક્ટર કચેરીમાંથી બોરસદના સર્વે નંબરની ફાઇલ ગુમ થઈ છે. ફાઇલ ગુમ થતાં તપાસ કરવામાં આવી રહી છે. આણંદ એલસીબીને તેની તપાસ સોંપવામાં આવી છે. એલસીબીની ટીમ તપાસ માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને જે સર્વે નંબરની ફાઇલ જે ગુમ થઈ છે તેને શોધખોળ હાથ ધરી છે. તો આ તરફ ભાવનગર શહેરમાં બેંક બહારથી 75 લાખની લૂંટ કરવામાં આવી. 2 વ્હીલર્સ પર આવેલી ગેંગે આ લૂંટને અંજામ આપ્યો. લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 2 વ્હીલર પર આવેલી ગેંગે આ લૂંટ કરી હતી. 75 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. ભાવનગર પોલીસે લૂંટને લઈ તપાસ હાથ ધરી છે. એપીએમસીના વેપારીના 75 લાખની લૂંટ કરવામાં આવી. પોલીસ ફરિયાદીની પણ ઉલટ તપાસ હાથ ધરી છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે 75 લાખની લૂંટ કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. 2 વ્હીલર્સ પરથી તસ્કરો આવ્યા હતા અને વેપારીના હાથમાંથી 75 લાખની લૂંટ કરી તે ફરાર થઈ ચૂક્યા છે. ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. તો નવસારીમાં પીએમ મોદીના કાર્યક્રમને લઈ મોટા સમાચાર પર નજર કરીએ તો પીએમ મોદીના સભા સ્થળે મહિલાઓ ફરજ બજાવશે. પીએમ મોદીના સુરક્ષા ચક્રમાં મહિલા અધિકારીઓ હશે. ડોમની અંદર સુરક્ષામાં માત્ર મહિલા કર્મચારીઓ જ હશે. ડોમની બહાર પુરુષ પોલીસનું પ્રોટેક્શન રહેશે અને મહિલા દિવસે પીએમની સુરક્ષામાં પણ મહિલા એસપીજી દેખાશે. ડોમની અંદર માત્ર મહિલાઓને સ્થાન અપાશે અને ડોમની બહાર પુરુષ પોલીસ પ્રોટેક્શન કરવામાં આવશે. મહિલા દિવસને લઈ આ કાર્ય કરવામાં આવ્યું છે કે પીએમ મોદીની સુરક્ષામાં તમામ મહિલા કર્મીઓ હાજર રહેશે. તો આ તરફ પીએમ વિઝિટની સુરક્ષામાં ગેરહાજર સામે કાર્યવાહી કરવામાં આવશે. હોમગાર્ડ રક્ષકો સામે કાર્યવાહી થશે. ગીર બાદ સુરત આવવાના છે પ્રધાનમંત્રી, ત્યારે વડોદરાના 253 હોમગાર્ડ ફરજ પર હાજર ન થયા તે મુદ્દે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 253 હોમગાર્ડ સામે સસ્પેન્શનની કાર્યવાહી થઈ શકે છે તેવી સંભાવના છે કે જે 253 હોમગાર્ડ છે જે ફરજ દરમિયાન હાજર નહોતા તેમના સસ્પેન્શનની કાર્યવાહી થશે. આગામી હુકમ સુધી ફરજ પર ન લેવા સૂચના આપવામાં આવશે. હજુ સુધી વડોદરા જિલ્લા કમાન્ડન્ટને યાદી નથી મળી. તો આ તરફ ખેરાલુ નગરપાલિકામાં ભાજપ હોદ્દેદારોની નિમણૂક. પ્રમુખ તરીકે મોહિનીબેન પંડ્યાની વરણી કરવામાં આવી. ગીતાબેન પટેલ ઉપપ્રમુખ બન્યા. કારોબારી ચેરમેન બન્યા રાજેન્દ્ર કુમાર સથવારા. ખેરાલુ નગરપાલિકામાં ભાજપ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. તેમાં કારોબારી ચેરમેન રાજેન્દ્ર કુમાર સથવારા બન્યા છે અને ગીતાબેન પટેલ જે છે તે ઉપપ્રમુખ બન્યા છે અને પ્રમુખ તરીકે મોહિનીબેન પંડ્યાની વરણી કરવામાં આવી છે. તો આ તરફ આણંદની ઓડ નગરપાલિકાના પ્રમુખ બન્યા છે સંજય પટેલ અને ઉપપ્રમુખ તરીકે કેતન રાઉલજીની વરણી કરવામાં આવી છે. ઓડ નગરપાલિકામાં તમામ 26 બેઠક ભાજપના ફાળે ગઈ છે. ત્યારે ઓડ નગરપાલિકાના પ્રમુખ સંજય પટેલ બન્યા છે. તમામ 26 બેઠક ભાજપના ફાળે ગઈ છે અને ઉપપ્રમુખ તરીકે કેતન રાઉલજીની વરણી કરવામાં આવી છે. સૌપ્રથમ તો હું ગામના બધા જ વ્યક્તિનો સામાન્યથી મળીને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો બધાનો હૃદયથી ધન્યવાદ આપવા માગું છું. અને અમે જે 24 કાઉન્સિલરો ચૂંટાયા છે એમને પણ બધાને અમને ટીમને મને જે ઉપપ્રમુખ તરીકે પ્રદેશ ભાજપ પ્રમુખે ગુજરાત સંગઠન પ્રદેશે જે મને આ જવાબદારી સોંપી છે એવું એકદમ પ્રામાણિક અને નિષ્ઠાથી આ નિભાવીશ. તો આ તરફ સાણંદ નગરપાલિકામાં ભાજપ હોદ્દેદારોની વરણી કરવામાં આવી. નગરપાલિકાના પ્રમુખ પદે ધ્રુમિન દોશીની વરણી કરવામાં આવી અને ઉપપ્રમુખ પદે માલતીબેન પટેલની વરણી કરવામાં આવી છે. કારોબારી ચેરમેન પદે વનરાજસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી. સાણંદ નગરપાલિકામાં આ વરણી કરવામાં આવી છે અને પક્ષના નેતા બન્યા છે વિપુલ રાણા અને દંડક પદે અમિત ચુનારાની વરણી કરવામાં આવી છે. તો આ તરફ લાઠી નગરપાલિકામાં ભાજપના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. દયાબેન જમોડ જે છે તે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી અને ઉપપ્રમુખ તરીકે
બાબુભાઈ ધોળકિયાની વરણી કરવામાં આવી છે અને કારોબારી ચેરમેન પદે પારુલબેન ડેરની વરણી કરવામાં આવી છે। ત્યારે લાઠી નગરપાલિકામાં આ વરણી કરવામાં આવી છે। કારોબારી ચેરમેન પદે પારુલબેન ડેર અને ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ ધોળકિયાની વરણી કરવામાં આવી છે। તો રાજકોટની 5 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં જેતપુર નવાગઢ નગરપાલિકામાં પ્રમુખ પદે મેનાબેન ઉસદડિયા જ્યારે ઉપપ્રમુખ પદે સ્વાતિબેન જોટગિયાની વરણી કરાઈ હતી, તેમજ કારોબારી ચેરમેન તરીકે વિજય ગુજરાતીની વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા। જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી। આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે મેન્ડેટ આપ્યા, પ્રમુખ તરીકે મેનાબેન ઉસદડિયા અને ઉપપ્રમુખ તરીકે સ્વાતિબેન જોટંગિયા, પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનને આ તકે હૃદયપૂર્વક અભિનંદન આપું। તો આ તરફ વાંકાનેર નગરપાલિકામાં ભાજપના હોદ્દેદારો નિમાયા છે। નગરપાલિકાના પ્રમુખ બન્યા છે ડિમ્પલ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે હર્ષિત સોમાણીની વરણી કરવામાં આવી છે। વાંકાનેર નગરપાલિકામાં ભાજપના હોદ્દેદારો નિમાયા છે। તો રાજકોટની ઉપલેટા નગરપાલિકામાં પણ ભાજપનું શાસન જોવા મળી રહ્યું છે। નગરપાલિકાના પ્રમુખ તરીકે વર્ષાબેન ગજેરાની વરણી કરવામાં આવી છે અને નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે જિજ્ઞાબેન વ્યાસની વરણી કરવામાં આવી છે। કારોબારી ચેરમેન બન્યા છે મિત્તલબેન સુવા, ત્યારે રાજસ્થાનથી નગરપાલિકા પ્રમુખ તરીકે વર્ષાબેન ગજેરાની વરણી કરવામાં આવી છે। તો ભાજપ સંગઠનને લઈને મહત્વના સમાચાર પર નજર કરીએ તો જિલ્લા શહેર ભાજપ પ્રમુખોના નામો પર મહોર લાગી ચૂકી છે। બંધ કરવામાં નામ જિલ્લા ચૂંટણી અધિકારીને આપવામાં આવ્યા છે। ક્લસ્ટર ઇન્ચાર્જ અને ચૂંટણી અધિકારી નામ જાહેર કરશે, ત્યારે આવતીકાલે ભાજપને બેઠકમાં નામ જાહેર કરવામાં આવશે। આવતીકાલે તે તમામ નામોની જાહેરાત કરવામાં આવશે। જિલ્લા અને શહેર ભાજપની બેઠકમાં આ નામ જાહેર થશે। બેઠકમાં બંધ કવર ખોલી નામ જાહેર કરવામાં આવશે। આવતીકાલે આ તમામ નામોને જાહેર કરવામાં આવશે। તો આ તરફ છોટાઉદેપુરમાં બસપાના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા છે। પૂર્વ નગરપાલિકા પ્રમુખ નરેન જયસ્વાલ ભાજપમાં જોડાયા છે અને ભાજપ પ્રમુખ વિજય શાહની હાજરીમાં તે તમામ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। નગરપાલિકાના ભાજપના 20 અને ભારતીય નવનિર્માણ મંચના 1 સભ્ય, ગુજરાત સર્વ સમાજ પાર્ટીના 4 અને કોંગ્રેસના 1 મળી 28 સભ્યો ભાજપ પ્રમુખ વિજય શાહની હાજરીમાં તે તમામ ભાજપમાં જોડાયા છે। બસપાના 3 લોકો જોડાવાથી 20 પર પહોંચી જશે। ભારતીય જનતા પાર્ટી સાથે 3 અપક્ષ નજમા બીબી પઠાણ, શૈલેષ રાઠવા, નજમાબેન મલા 3 અપક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીના વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6ના 6 સભ્યો સપામાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ 27 તારીખના રોજ આદરણીય સાંસદ જસુભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નિરીક્ષક અર્જુનસિંહ ચૌધરી અને સીમાબેન મોહિલીની ઉપસ્થિતિમાં ભાજપનો કેસ ધારણ કર્યો છે। તો દ્વારકામાં ચાલતી ડિમોલિશન કામગીરી મુદ્દે કોંગ્રેસના પ્રમુખે મંદિરમાં પૂજા કરી હતી। ગેરકાયદેસર સરકારી જમીન પરના દબાણો સરકાર દ્વારા હટાવવામાં આવી રહ્યા છે, જેમાં રહેણાંક મકાન, દુકાનો અને ધાર્મિક બાંધકામોનો સમાવેશ થાય છે। ધાર્મિક દબાણો મુદ્દે કોંગ્રેસના પ્રમુખે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકાર લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી રહી છે। વધુમાં કોંગ્રેસ પ્રમુખે આંદોલનની ચીમકી પણ આપી હતી। ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ખંભાળિયા તાલુકો હોય, દ્વારકા તાલુકો હોય અને ખાસ કરી અને અમારો ભાણવડ તાલુકો હોય, તમામને નોટિસ આપેલી છે કે જેથી અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને દ્વારકા જિલ્લાની તમામ પબ્લિકને અને ખાસ કરીને ભાણવડ તાલુકાની તમામ જનતાને કહેવા માંગુ છું કે અમે તમારી સાથે છીએ।
લડશું, કોઈને ડરવાની જરૂર નથી. આપણો ધર્મ બચાવવો એ આપણી ફરજ છે. તો લખતર વિરમગામ હાઈવે પર તંત્રનો સપાટો જોવા મળ્યો. રોયલ્ટી ભર્યા વગર ખનીજ ચોરી કરતા ડમ્પર ઝડપાયા છે. લખતર મામલતદાર પ્રાંત અધિકારીની સંયુક્ત કાર્યવાહી સામે આવી છે. 8 ડમ્પર સહિત 2.51 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો છે. મામલતદારની કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. મામલતદારે આ કાર્યવાહી કરી તે મુદ્દે ખનીજ ચોરો જે છે તેમાં ફફડાટ ફેલાયો છે. તો આ તરફ સુરતના બારડોલીમાં મધમાખીનું ઝુંડ ઉડ્યું. માણેકપુર ગામે મધમાખીએ 3 લોકોને ડંખ માર્યા. મધમાખીનું જે ઝુંડ ઉડ્યું હતું તે ઉડતા મધમાખીએ 3 લોકોને ડંખ માર્યા છે અને તે ઈજાગ્રસ્ત થયેલા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તે મધમાખીનું ઝુંડ જે હતું તે અચાનક ઉડ્યું અને તે ઉડતા 3 લોકોને ડંખ માર્યા અને તે ત્રણેય ઈજાગ્રસ્ત જે થયેલા યુવકો હતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં આવેલા છે. એક નટવરભાઈ કાનજીભાઈ પરમાર 70 વર્ષ કે જેમને કાનમાં બી મધુમક્ખી ભરાયેલી હતી તે આજે કાઢેલી છે. પેશન્ટ સ્ટેબલ છે. બીજા ભાઈ છે રાકેશભાઈ નટવરભાઈ પરમાર 50 વર્ષ, તે બી તેમને પણ માથાના ભાગમાં અને હાથના ભાગમાં બધી મધુમક્ખી કાઢેલી હતી. અત્યારે પેશન્ટ સ્ટેબલ છે. તો આ તરફ ગઢડામાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું. સામાકાંઠાથી જીન નાકા સુધી લાઇનમાં ભંગાણ જોવા મળ્યું. લાઇનમાં ભંગાણથી 30 ફૂટ સુધી પાણીના ફુવારા ઉડ્યા હતા અને બ્રિજ પર રોડના કામથી પાઇપલાઇનમાં જે ભંગાણ થયું તેને લઈ 30 ફૂટ સુધી પાણીના ફુવારા ઉડ્યા હતા અને પાઇપલાઇનમાં ભંગાણ થતાં આ દ્રશ્યો સર્જાયા હતા. અને પાઇપલાઇનમાં જે ભંગાણ થયું તેના કારણે હજારો લીટર પાણીનો પણ વેડફાટ થયો હતો. તો મોરબીમાં ભક્તિનગર સર્કલ નજીક ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી. મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી. 1 વીક 1 રોડ અંતર્ગત દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યા છે. મોરબીમાં બુલડોઝર વાળી જોવા મળી રહી છે. ત્યારે આ જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં તમામ જે દબાણો હતા ગેરકાયદેસર દબાણ દૂર કરાયા છે. મોરબીમાં તંત્રએ કાર્યવાહી કરી છે અને તમામ ગેરકાયદેસર દબાણો જે હતા તેને દૂર કરવામાં આવ્યા છે. તો પોરબંદર મહાનગરપાલિકા બનતા વનાણા અને દિગ્વિજયગઢ ગામનો તેમાં સમાવેશ થયો છે અને વનાણા ટોલનાકું મહાનગરપાલિકાની હદમાં આવી ગયું છે. ત્યારે વનાણા ટોલનાકાનું સ્થળાંતર કરવા પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખિયાએ મનપા કમિશનર, નેશનલ હાઈવે ઓથોરિટી અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાને પત્ર લખી રજૂઆત કરી હતી. નાકું છે મહાનગરપાલિકામાં આવી ગયું. હવે જે કોર્પોરેશનનો જે વિસ્તાર વધશે મહાનગરપાલિકામાં અને એટલે ત્યાં વસ્તી પણ વધશે. જો ત્યાં ટોલ નાકું રહીએ તો જે લોકો એ બાજુ રહેવા ગયા એને પોતે જે સિટીમાં રહીએ સિટીના લોકોને જ બહુ ઊંચો ટોલ ટેક્સ ભરવો પડે. કેન્દ્રીય મંત્રીશ્રીને અને વિભાગના અલગ અલગ સેક્રેટરીઓને અને ઝોનલ ઓફિસને એને બધાને લખ્યું હતું કે આ અહીંયાથી જે ટોલ નાકું છે એ જે તમારા નિયમો હોય એ મહાનગરપાલિકા અથવા શહેરની બરાબર કેટલા કિલોમીટર હોવું જોઈએ ત્યાંય ફેરવી નાખો તો હાલાકી છે અમારા લોકોને બંધ થાય આવી રજૂઆત મેં કરેલી છે. વનાણા ખાતે નેશનલ હાઈવે પર જે ટોલ નાકું આવેલું છે એ ટોલ નાકું ત્યાંથી અન્યત્ર શિફ્ટ કરવા માટે અત્યારથી નેશનલ હાઈવેને લેટર લખીને વિનંતી કરવામાં આવેલ. આપણે એવું પ્લાનિંગ કર્યું છે કે જ્યારે આપણે ટીપી સ્કીમ બનાવીએ ત્યારે ત્યાં સર્વિસ રોડ જો બનાવવામાં આવશે એમાં કોર્પોરેશન દ્વારા બાજુમાં રસ્તો પેરેલલ રસ્તો બનાવવા માટેનું વિચારણા કરવામાં આવશે અને જો આ રસ્તો ટીપી સ્કીમ થશે ત્યારે આપણે ગામ લોકોને રાહત મળશે. તો આ તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ છે. ધાણાની સિઝનની સૌથી વધુ આવક થઈ છે. 1.75 થી 2 લાખ ગુણી ધાણાની આવક થઈ છે. ધાણાના 20 કિલોના રૂપિયા 900 થી 2150 બોલાયા છે. ત્યારે ધાણીના 20 કિલોના રૂપિયા 1000 થી 3000 બોલાયા છે.
ધાણાની પુષ્કળ આવકને પગલે હરાજી બંધ કરવામાં આવી છે અને યાર્ડની બહાર વાહનોની 6 થી 7 કિલોમીટર લાંબી લાઈનો પણ જોવા મળી છે. ત્યારે ગોંડલ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનની સૌથી મોટી આવક 1,75,000 થી 2 લાખ ગુણી જેવી આવક આજે થઈ છે. જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ધાણા વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. એનું કારણ એ છે કે ભારત દેશની કોઈ એવી મસાલા કંપની નથી કે જ્યાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી ન હોય. એને હિસાબે ખેડૂતોને ભાવ સારા મળતા હોય છે. આજે અત્યારે સિઝનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાના ભાવ 900 રૂપિયાથી લઈ અને 2150 રૂપિયા જેવા ધાણાના ભાવ આવે છે. જ્યારે ધાણીના ભાવ 1000 થી લઈ અને 3000 રૂપિયા સુધી આવતા હોય છે. હું ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણી લઈને આવ્યો છું, જેનો ભાવ મને 2351 રૂપિયા મળેલ છે. જે આજે આવક વધતા ભાવ થોડોક ડીમ થયેલ છે, પણ છતાં પણ ભાવ અત્યારે મીડિયમ કહેવાય. તો આ તરફ અમરેલી જિલ્લાના બગસરાથી છેલ્લા 15 વર્ષથી દ્વારકા પદયાત્રા હોળીના પર્વ નિમિત્તે યોજવામાં આવી છે અને 10 દિવસે દ્વારકા પહોંચશે અને ગોમતીજીમાં સ્નાન કરી પરત ફરશે. આજે 2000 પદયાત્રીઓ આ યાત્રામાં જોડાયા હતા અને તેઓ ગોમતીજી નદી જે છે તેમાં સ્નાન કરશે. આ પદયાત્રા ભરવાડ સમાજ દ્વારા કાઢવામાં આવે છે, જેમાં બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારના ભરવાડ સમાજના ભાઈઓ તેમજ બહેનો જોડાય છે. આજે બગસરામાં ભરવાડ સમાજની વાડીએથી 4 કલાકે 2000 ભાઈઓ તેમજ બહેનોએ યાત્રા શરૂ કરેલ અને રસ્તામાં આવતા તમામ ગામમાંથી અંદાજિત 1000 પદયાત્રીઓ જોડાશે અને 10મા દિવસે દ્વારકા પહોંચશે આ પદયાત્રા અને ફૂલડોલ દર્શન કરશે. સાથે જ આજે આ પદયાત્રીઓ સાથે ડીજે પદયાત્રીઓના સમાન માટે વાહનો પણ જોડાય છે અને આ પદયાત્રામાં ભરવાડ સમાજ દ્વારા રસ્તા ઉપર ચા પાણી તેમજ ઠંડા પીણા અને આઈસ્ક્રીમની સેવાભાવી પણ યોજવામાં આવે છે. લોકો દ્વારા સેવા કરવામાં આવે છે. ભરવાડ સમાજ દ્વારા આયોજિત પદયાત્રીનું આ 15 વર્ષથી આયોજિત કરીએ છીએ. એની અંદર 1500 થી 3000 માણસ સામેલ થાય છે. ઠેઠ દ્વારકા લગી ગોમતી સ્નાન કરી અને પરત થાય છે.